तू जब भी बुलाएगा मैं जरूर आऊंगा सिर्फ तेरे लिए। जिगरी खाली केवा खातर નથી જરૂર પડી કદી ના નથી કીધું। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી અમારા એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોઈએ તે પ્રકારનો વિડીયો બનાવતા આજે હું તમને શીખવાનું છું। તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો ઓલ માટે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ ના તો થઈ જાજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ચાલો મિત્રો વધુ ટાઈમ ગાળવીને એડિટિંગ શરૂ કરીએ। સૌથી પહેલા તો મિત્રો તમારે બીટ માર્ક અને સોંગ છે મિત્રો બંને પ્રવૃત્તિને તમારે એલાઇટ મશીનની અંદર એડ કરી દેવાનું છે। જો એડિટ કરતા ના આવડતો હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપે છે, તે વિડીયોને તમે એડ કરતા શીખી શકો છો। તો સૌથી પહેલાં મિત્રો તમારે બીટ માર્ક પ્રોજેક્ટને ઓપન કરશો, ટેપ કરશો એટલે મિત્રો ઓપન થઈ જશે। ઓપન થયા બાદ મિત્રો તે પહેલાં જણાવી દો કે જે પણ ભાઈઓ પાસે એડિટિંગ કરવાનો ટાઈમ નથી આવતો તો તેમને એડિટિંગ નથી આવડતું તે લોકો મારી પાસે એડિટિંગ કરાવી શકે છે। ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર મળી જશે, તે જઈને મને મેસેજ કરી શકો છો। અને મિત્રો એડિટિંગનો ચાર્જ રહેશે જે તમને વોટ્સએપની અંદર કહી દેવામાં આવશે। તો સૌથી પહેલાં મિત્રો આપણે ફોનને ચેન્જ કરવો છે, એક લખ્યું છે ટેગ યોર બ્રધર્સ બરાબર, તો ત્યાં આપણે ક્લિક કરીશું। તેને એડિટ ટેક્સ્ટની અંદર જઈને આ પ્રકારે મિત્રો લેમનવાળો ફોન્ટને આપણે યુઝ કર્યો છે તેને તમારે લગાવી દેવાનું છે। અને મિત્રો એક જેટલું પણ મટીરિયલ યુઝ થાય છે તે બધું તમને ઓલ મટીરિયલ કરીને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે બરાબર। ત્યારબાદ મિત્રો આપણે એક ઇમોજવાળા ટેક્સ્ટ છે તેની અંદર મિત્રો તમારે iOS વાળો ફોન્ટ અપ્લાય કરવાનો છે। આ પ્રકારે મિત્રો iOS વાળો ફોન્ટ હશે તે અપ્લાય કરી દેવાનો છે જેથી મિત્રો આઈફોનના ઇમોજી આવી જાય। ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે, આ પ્રકારે ક્લિક કરી અને બેક લઈ લેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે આગળ આવવાનું છે, આગળ પણ તમારે ફોન્ટને ચેન્જ કરવાનો રહેશે। આ પ્રકારે ક્લિક કરીશું, એડિટ ટેક્સ્ટની અંદર જઈશું, આ પ્રકારે આનો ફોન્ટ મિત્રો છે કેપ 17 બરાબર, અને આ પ્રકારે મિત્રો ડન કરી દેવાનું છે તમારે। ત્યારબાદ મિત્રો આગળ પણ તમારે આઇકન ઇમોજી વાળો iOS વાળો અને આઇકન મિત્રો ફોન્ટને ચેન્જ કરવાનું છે। પ્રકારે ક્લિક કરીશું, એડિટ ટેક્સ્ટની અંદર જઈશું અને કેપ 158 વાળો ફોન્ટ છે અને આ પ્રકારે ટિક કરી દેવાનું છે। ટિક કર્યા બાદ આપણે આગળ આવીશું, પણ આઇકન મિત્રો તમે ફોન્ટને ચેન્જ આગળનો જે આપણે ફોન્ટ લગાવીએ તે લગાવી અને ટિક કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે આઇકન આગળ લખેલું છે ત્યાં મિત્રો તમારે ફોન્ટ ચેન્જ નથી કરવાના, તમે જોઈ શકો છો આ પ્રકારે એલાઇટ મશીનની અંદર જ। તો અહીંથી આપણે ટિક કરી દઈશું, આ પ્રકારે ક્લિક કરી એરો ઉપર તમારે 8 સેકન્ડ થોડા વિડીયો આવી જવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયામાં જઈ અને અહીંથી મિત્રો તમે જે પણ ફોટો રાખવા માગતા હોય તે ફોટો તમારે એડ કરી દેવાનો છે। આ પ્રકારે જેમ કે હું આ ફોટો રાખવા માગું છું। ત્યારબાદ મિત્રો તમને એક આ ઓપ્શન જોવા મળતું છે ત્યાં ક્લિક કરવાનું છે, ફરી ક્લિક કરવાનું છે અને આ ઓપ્શન દેખાય ત્યાં મિત્રો તમારે ક્લિક કરી અને ફોટોને લાસ્ટ સુધી લાવવા દેવાનું છે। ત્યારબાદ 3 ડોટે ક્લિક કરવાનું છે અને ફિલ ટુ કમ્પોઝિશન એરિયા કરી દેવાનું છે। આટલું કર્યા બાદ તમારે અહીંથી ફોટો ઉપર ક્લિક કરી રાખી અને આ પ્રકારે તેને નીચે સેટ કરી દેવાનું છે આ પ્રકારે બરાબર। સેટ કર્યા બાદ મિત્રો અને આપણે સોંગ લિરિક્સને એડ કરીશું। તો સૌથી પહેલાં આપણે શું કરીશું, અહીંથી બેક લઈ અને સોંગ લિરિક્સ વાળો પ્રોજેક્ટ છે તેને ઓપન કરીશું। ઓપન કરજો એટલે મિત્રો કંઈક આ પ્રકારે તમને ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌથી પહેલાં આપણે ફોન્ટ આઇકન ચેન્જ કરવાનું છે, આ પ્રકારે ક્લિક કરીશું, એડિટ ટેક્સ્ટની અંદર જઈશું, અહીંથી મિત્રો કેપ 65 એક ફોન્ટ છે તે મિત્રો તમારે અપ્લાય કરી દેવાનું છે, ટિક કરી દેવાનું છે અને ઇમોજીની અંદર iOS વાળો ફોન્ટ અપ્લાય કરી દેવાનું છે બરાબર। તમે જોઈ શકો છો આઇટલાઇનની અંદર તમારે એ પ્રોસેસ કરવાની છે। ત્યારબાદ મિત્રો તમને એક આ ઓપ્શન જોવા મળતું હશે ત્યાં ક્લિક કરવાનું છે, સિલેક્ટ ઓલ ક્લિક કરી અહીંથી મિત્રો તમારે આ લાઈન કોપી કરી લેવાનું છે, અહીંથી તમારે બેક લેવાનું છે। બેક લીધા બાદ તમારે બીટ માર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। ત્યારબાદ મિત્રો તમને એક એરો જોવા મળતો હશે ત્યાં ક્લિક કરવાનું છે, આ પ્રકારે મિત્રો એટલે ગુસ્સા ક્રેશ થઈ ગયું છે મિત્રો। તો ફરી આપણે ઓપન કરીને પાછું ત્યાં આવીએ, આ પ્રકારે ક્લિક કરીશું, પાછું પ્રોજેક્ટની અંદર જઈશું મિત્રો અને અહીંથી પાછું આપણે સોંગ લિરિક્સ વાળો પ્રોજેક્ટને ઓપન કરીશું અને આ પ્રકારે ક્લિક કરી અહીં સિલેક્ટ પર ક્લિક કરી અને અહીંથી મિત્રો આપણે કોપી કરી લઈશું અને અહીંથી બેક લઈશું, પાછું બીટ માર્ક પ્રોજેક્ટને ઓપન કરીશું, એરો ઉપર આપણે ક્લિક કરીશું અને અહીંથી મિત્રો આ પ્રકારે તેને પેસ્ટ કરી દઈશું આ પ્રકારે બરાબર। તમારે ધ્યાન રાખવાનું છે 8.24 સેકન્ડ વાળા બીટ આવીને તમારે સોંગ લિરિક્સને પેસ્ટ કરવાની છે। પેસ્ટ કર્યા બાદ મિત્રો તમારે એક ઇફેક્ટ ગ્રુપ જોવા મળતું હશે તો ત્યાં મિત્રો તમારે ક્લિક કરી રાખી તેને ઉપર લાવી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે ઇફેક્ટ ગ્રુપ ટેપ કરવાનું છે, 3 ડોટ ક્લિક કરી અને અનગ્રુપ કરી દેવાનું છે જેથી મિત્રો તમારી જે ઇફેક્ટ છે તે મિત્રો પ્રોપરલી લાગી જશે। હવે મિત્રો આપણે એક બેકગ્રાઉન્ડને એડ કરીશું,
તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગની અંદર જઈશું, પ્લસ ઉપર ક્લિક કરીશું, મીડિયામાં જઈ અહીંથી મિત્રો તમારી જે પણ ફાઇલની અંદર બેકગ્રાઉન્ડ હોય એ ફાઇલની અંદરથી તમારે શોધી લેવાનું છે આ પ્રકારે. ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે, એ બેકગ્રાઉન્ડને તમારે સિલેક્ટ કરી દેવું છે. આ પ્રકારે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરીશું, એરો પર ક્લિક કરીશું 8 સેકન્ડવાળા, અને આ પર પાછળનો ભાગ ડિલીટ કરી લીને ઓપોઝિટ ક્લિક કરી લાઇટની અંદર જઈને તમારે સ્ક્રીનને સિલેક્ટ કરી દેવું છે. ત્યારબાદ મિત્રો તમારે 8 સેકન્ડવાળા બીટ આવી જવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયામાંથી, અને પાછું મિત્રો તમારે આ બેકગ્રાઉન્ડને એડ કરી દેવાનું છે. એરો પર ક્લિક કરી લાસ્ટવાળા બીટ આવે તમારે પાછળનો ભાગ કટ કરી દેવાનું છે. એના પણ મિત્રો લીને ઓપોઝિટવાળા ક્લિક કરી સ્ક્રીન તમારે સિલેક્ટ કરી દેવાનું છે. આટલું કર્યા બાદ મિત્રો તમે એક જોઈ શકો છો પ્રોપર્ટી મિત્રો આપણે જે સ્ટેટસ છે એ મિત્રો પ્રોપર્ટી બનીને એકદમ રેડી થઈ ગયું છે. એક્સપોર્ટ કરવા માટે ઉપરથી રોલ ઓપ્શનને ક્લિક કરવાનું છે. અહીંથી મિત્રો તમે વિડીયોને એક્સપોર્ટ કરી શકો છો. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ મિત્રો એક નવા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો જય માતાજી.